આનંદ જીવનમાં ક્યારે આવે? જ્યારે ઉપાધિ મટે ત્યારે. ને આપણે બધાએ તો આધિ વ્યાધિ ઉપાધિથી જ ઘેરાયેલા છીએ. જ્યાં સુધી એનાથી મુક્ત ન થાય ત્યાં સુધી જીવનમાં આનંદ ના આવે, ને આનંદ ના આવે ત્યાં સુધી દિવાળી નથી આવતી. ખાલી આ બારેથી બસ આસો વદા મસ આવી જાય ને દિવાળી ઉજવી લો એ ભલે, પણ જીવનમાં ખરેખર દિવાળી ક્યારે આવે? જ્યારે આનંદ આવે ત્યારે. અને આનંદ ક્યારે આવે? જ્યારે આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રિવિધ તાપથી આપણે મુક્ત થઈએ ત્યારે. તો આ દિવાળીનો સંદેશ છે કે આપણે આ ત્રણ તાપ એના થકી મુક્ત થઈ જીવનમાં આનંદ આનંદ આવે. અને આ દિવસે જે દિવાળીનો ઉત્સવ મનાવાય છે એની પાછળના ઘણા બધા સંયોગો છે. એમાં સૌથી પહેલું આપણે ભાગવતમાં જોઈએ તો ભાગવતમાં કથા આવે છે નરકાસુર વધની. એક નરકાસુર નામનો બહુ મોટો રાક્ષસ હતો, એનું બીજું નામ ભૌમાસુર પણ હતું. હવે એણે પ્રજાને ત્રાસ આપ્યો. એની નગરી હતી પ્રાગ જ્યોતિષપુર. એ નગરીની અંદર એનું રાજ્ય હતું. અને એણે વિશ્વની જેટલી ઉત્તમ વસ્તુ હતી, સારામાં સારી વસ્તુઓ બધી માણસો પાસેથી પડાવી ત્રિલોકી આંખોમાંથી, ખાલી મનુષ્યો પાસેથી નહીં, દેવતાઓ પાસેથી પણ એ ઝૂંટવી લીધું. જેમ કે દેવતાઓની માતા અદિતિ, એના કુંડળ અને ભગવાન વામનનું છત્ર, આ બધું લઈ અને એ પોતાના પ્રાગ જ્યોતિષપુરમાં ચાલ્યો ગયો હતો. તો દેવતાઓને ત્રાસ આપે, મનુષ્યોને ત્રાસ આપે. તો એક વખત બધા દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ નરકાસુરના ભય થકી તમે અમને છોડાવો, એનો બહુ ત્રાસ છે. ને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને સાથે લઈ અને પ્રાગ જ્યોતિષપુરમાં જઈને ચડાઈ કરી. ભગવાન શ્રી કૃષ્ણ અને આજે નરકાસુર ભૌમાસુર એનું ભયંકર યુદ્ધ થયું. એની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ આ નરકાસુરનો વધ કર્યો. એ દિવસ કયો હતો? દિવાળીનો દિવસ. એનો વધ થયો. કુંડળ હતા એ લઈ અને દેવતાઓની માતા અદિતિને આપ્યા. પ્રજા આખી સુખી થઈ. એને કારણે દેવતાઓએ પણ સ્વર્ગની અંદર દીવડાઓ પ્રગટાવ્યા, ધરતી ઉપર મનુષ્યોએ દીવડા પ્રગટાવ્યા. અને આ ભગવાન શ્રી કૃષ્ણનો વિજય ઉત્સવ એ દીપોત્સવના રૂપની અંદર મનાવ્યો. અને ત્યારથી એમ કહેવાય કે આ દિવાળીનો ઉત્સવ છે એ ચાલુ થયો. એક કથા. બીજી કથા આપણે બધા વિશેષપણે જાણીએ છીએ કે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ કરવા માટે વનમાં ગયા છે. સાથે એમના અનુજ લક્ષ્મણજી અને ધર્મપત્ની સીતાજી છે. દશાનન રાવણ જે લંકાપતિ છે એણે મા સીતાનું અપહરણ કર્યું. ભગવાન રામ લંકામાં ગયા અને યુદ્ધ થયું અને રાવણનો વધ કરી ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા. એ દિવસ કયો હતો? આસો વદ અમાસ, દિવાળીનો દિવસ હતો. ભગવાન રામ આવ્યા અને અયોધ્યાની પ્રજાને ખૂબ આનંદ થયો. અને ભગવાનના સ્વાગતની અંદર ઘરોઘર દીવડાઓ પ્રગટાવ્યા. અને આખી અવધ નગરીને દીવડાઓ પ્રગટાવીને જળ હડાવી નવ દુલ્હનની ઘોડે તૈયાર કરી. એટલે એ દિવસ છે એ દીપોત્સવના રૂપની અંદર ઉજવવાનો ચાલુ થયો. તો આ રીતે દિવાળીનો દિવસ છે એ ચાલુ થયો છે ઉત્સવ. બે કથા આવી છે. પછી દિવાળીના દિવસે ભગવાનનો એક બીજો પણ અવતાર, જે પૃથુ અવતાર, એટલે એ દિવસે નથી થયો, પણ પૃથુ ભગવાને દિવાળીના દિવસે પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીમાં બધા રસ છે ધરતી પોતે સમાવી લીધા. પછી ગાયનું રૂપ લઈને પૃથ્વી ભાગી ત્યારે ભગવાન પૃથુ એને પકડી અને ગાયના રૂપમાં રહેલી પૃથ્વી એનું દોહન કરીને બધાએ રસ કાઢ્યા. ત્યારે માણસો બધા ધરતી ઉપર જીવન જીવવા સમર્થ થયા. નહીતર બધાએ રસ ધરતીમાં ચાલ્યા ગયા હતા. તો મનુષ્ય જીવન શક્ય નહોતું. તો એના માટે ભગવાનનો અવતાર થયો. ને આ આસો વદ અમાસ દિવાળીના દિવસે ભગવાને પૃથ્વીનું દોહન કરીને રસ કાઢ્યા. તો મનુષ્યો બધા આનંદમાં આવ્યા અને બધાને ઉત્સવ ઉજવ્યો. પછી પાંડવોને વનવાસ થયો હતો. 12 વર્ષનો વનવાસ થયો. 13મા વર્ષનો અજ્ઞાતવાસ. એ જે દિવસે પાછા ફર્યા એ દિવસ હતો દિવાળીનો. તો આવી રીતે અનેક સંયોગો આ દિવાળીના દિવસે ભેગા થાય છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનારો આ દિવાળીનો
ઉત્સવ છે. અસુરોના ત્રાસ થકી મુક્ત કર્યા એટલે બધી પ્રકારે દીવડાઓ પ્રગટાવી અને આનંદ વ્યક્ત કર્યો અને આ દીપોત્સવનો ઉત્સવ ઉજવ્યો છે. હવે તમે આમ અમાસનો દિવસ જુઓ ને તો એ સૌથી અંધકારમાં અંધકાર દિવસ કયો કહેવાય? અમાસનો ને. એ દિવસે સૂર્ય તો હોય જ નહીં રાત્રે, પણ ચાંદો એ ન હોય. એ દિવસે ચાંદો પણ રાત્રે હોતો નથી. અમાસનો દિવસ એટલે સૌથી હલકામાં હલકો દિવસ કહેવાય. મહિનાના 30 દિવસમાં સૌથી હલકામાં હલકો દિવસ જો કોઈ હોય તો એ અમાસનો દિવસ છે. પણ આપણે જોઈએ કે આ દિવાળી એ અમાસનો દિવસ, એ તો દિવસનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ બની ગયો ને. કેમ? તો કે એ દિવસે એને ભગવાનનો સંબંધ થયો. ભગવાનનો સંબંધ થયો તો એ દિવસ છે એ વર્ષનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ બની ગયો. તો આપણે પણ જીવનમાં વિચારવું કે આપણે પણ આમ હલકામાં હલકા છીએ, કોઈ ગણતરી નથી, પણ જો ભગવાનનો સંબંધ થયો તો આપણે પણ કેવા બની જાશું? શ્રેષ્ઠ, ઉત્તમ બની જાશું. અને વચનામૃતની અંદર પણ મહારાજે એક વાત બતાવી છે કે આ જીવ છે એ કેવો છે? ખદ્યોત જેવો છે. ખદ્યોત તમને ખબર હે? આગિયા આવે, આગિયા, જંગલમાં આગિયા હોય. એક એવું જીવડું આવે કે એના પૂંછડામાં લાઇટ હોય અને રાતે લાઇટ ઝગમગે. એવો તમે ક્યાંક ટીવીમાં કે ફિલ્મમાં પણ સીન જોયા હશે ને વાસ્તવિકતા પણ તમે જોઈ હોય ક્યારેક એવા જંગલમાં આગિયા હોય તો એની પાછળ લાઇટ આવે ને રાત્રે લાઇટ થાય. અને જો ઘણા બધા આગિયા ભેગા થાય તો આમ અંજવાળું પણ કરી દે એમ, એટલી એનામાં ભગવાને લાઇટ મૂકેલી. પણ આમ એક આજ્ઞાની લાઇટ કેટલી? સામાન્ય દીવા કરતા આમ ઓછી, એટલી લાઇટ હોય. તો મહારાજ વાત કરે છે વચનામૃતમાં કે જીવ છે એ કેવો? ખદ્યોત જેવો, એટલે આજ્ઞા જેવો છે. પણ ભગવાનનો સંબંધ થાય તો ધીરે ધીરે કરતાં 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 એ કેવો થાય? આમ પૂનમના ચંદ્રમા જેવો થઈ જાય અને સૂર્ય જેવો કીધો, સૂર્ય જેવો પ્રકાશમાન થઈ જાય. અને ચંદ્ર પણ આપણે જોઈને તો ચંદ્ર પણ ચંદ્ર પોતે પ્રકાશમાન નથી. તમે વિજ્ઞાનને જાણતા હો ને તો રાત્રે જે આપણને ચંદ્ર પ્રકાશમાન દેખાય, જેમ સૂર્ય પોતે પ્રકાશમાન છે ને એમ ચંદ્ર પોતે પ્રકાશમાન નથી. પણ ચંદ્ર કેટલો પ્રકાશે છે? જેટલી એના ઉપર સૂર્યની કળા પડે, સૂર્યનો જેટલો પ્રકાશ ચંદ્ર ઉપર પડે એટલો ચંદ્ર છે એ પ્રકાશિત થાય છે. અને એટલા માટે એકમનો ચંદ્ર હોય તો થોડોક નાનો હોય, બીજનો મોટો થાય, ત્રીજનો મોટો થાય, ચોથનો એનાથી મોટો થાય. એમ ધીરે ધીરે કરતાં કરતાં ચંદ્રની કળા વધતાં વધતાં પૂર્ણિમા આવે ત્યારે 16 કળાએ ચંદ્ર છે એ ખીલી ઉઠે. કેમ? તો કે પૂનમના દિવસે સૂર્યનો પૂરેપૂરો પ્રકાશ આખા ચંદ્ર ઉપર પડે છે એટલે આખો ચંદ્ર પ્રકાશિત થાય છે. એમ આપણે ખદ્યોત જેવા છીએ, ચંદ્ર જેવા પ્રકાશ રહિત છીએ, પણ ભગવાન તો સૂર્ય જેવા છે ને. એ ભગવાનનો પ્રકાશ જેટલો આપણા ઉપર પડશે એટલા આપણે પ્રકાશિત થતા જશું. ધીરે ધીરે આપણો પ્રકાશ પણ વધતો જશે અને ચંદ્રની ઘોડે 16 કળાએ આપણે ખીલી શકશું. પણ ક્યારે? જ્યારે ભગવાનનો સંબંધ થશે ત્યારે. તો ભગવાનનો સંબંધ કરી અને આપણે પણ પ્રકાશિત થઈ, અંધકાર દૂર કરી તો આપણે આપણા જીવનની અંદર ખરેખર દિવાળી ઉજવી કહેવાય.